નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મોંઘવારી ભથ્થાને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જુલાઈમાં ડીએ 58% થવાની શક્યતા જોવા મળી રહી છે. સરકારી કર્મચારીઓ માટે આ એક રાહતના સમાચાર છે. સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 3%નો વધારાની સંભાવના, પગારમાં પણ મોટી રકમ મળશે તેવું જોવા મળી રહ્યું છે. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વર્ષે જુલાઈ મહિનો એક ખુશખબર લઈને આવી રહ્યો છે. સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થું ડીએ સમીક્ષા કરીને સુધારણા કરે છે. 2025ના પહેલા ભાગમાં 2%નો વધારો થયા બાદ હવે બીજું સુધારણું જુલાઈથી લાગુ થવાનું છે, જેના અંતર્ગત ડીએમાં આશરે 3%નો વધારો થવાની શક્યતા છે. હાલમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 55% ડીએ ચૂકવવામાં આવે છે. જો 3%નો વધારો થાય છે ત્યાર પછી ડીએ 58% પર પહોંચી શકે છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 છે તો હાલમાં તેમને 11,000 ડીએ મળે છે. ડીએમાં 3% વધારો થયા બાદ તેમને 11,600 મળશે, એટલે કે માસિક પગારમાં 600 રૂપિયાનો વધારો થશે. ડીએના આંકડા એઆઈસીપીઆઈ IW ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પરથી નક્કી થાય છે. હાલમાં આ સૂચકાંકોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. માર્ચ 2025 143.0 0.2 પોઈન્ટનો વધારો, એપ્રિલ 2025 143.5 0.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. મે અને જૂન મહિનાના સૂચકાંકો પણ જો સકારાત્મક રહે છે તો આ વધારાની સંભાવના વધારે મજબૂત બની જશે. જુલાઈથી નવા દરો લાગુ થશે, પરંતુ તે જાહેરાત ઓક્ટોબર અથવા નવેમ્બર માસ દરમિયાન દિવાળીની આસપાસ કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. તેથી આ જુલાઈ 2025નો ડીએ સુધારો આ પગાર પેનલ હેઠળનો છેલ્લો સુધારો હશે. કર્મચારીઓ માટે એ મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી વર્ષથી નવી પેનલ અથવા નીતિ મુજબ ચૂકવણીઓ થઈ શકે છે. ડીએમાં વધારાનો સીધો લાભ પેન્શનરો અને કર્મચારીઓ બંનેને મળે છે અને આ પગાર સાથે ચૂકવવામાં આવે છે. અર્થતંત્રમાં મોંઘવારીની અસરો વચ્ચે આ વધારો કામદારોના ખિસ્સા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. ધન્યવાદ.